ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રોને? તો મારા મોર્નિંગની શરૂઆત કંઈક આવી રીતે જ થાય. જોવો હતો લગભગ 6 વાગી ગયો, અત્યારે 6:05 જેવું થયું. મારે ઉઠવાનું કાંઈ 5 વાગે હોય ને 5:20 ફ્રેશ થઈ અને રનિંગમાં નીકળી જાઉં. આજે 45 મારવાનો વિચાર હતો, પણ થોડીક ગરમી અને વરસાદનું જોર છે. જો તો 4 કિલોમીટરમાં હલવી લીધું. 18.5 મિનિટ થઈ 4 કિલોમીટરમાં. હવે રીડિંગનો વારો છે. એક્સરસાઇઝ વગેરે કરીને અત્યારે ઘર ભેગા રિટર્ન થયા. મળીએ પાછા આગળના બ્લોગમાં. આજે મારે જૂની નોટબુકો છે, એમાં જે રિઝનિંગની બી એક બુક બનાવેલી છે. એ રિઝનિંગની બુક હવે થોડીક અપડેટ કરવા અને નવી બુક ઉતારા. ઠીક છે. જૂની બહુ આ રિઝનિંગની બુક છે. આમાંથી આ બુકમાં ઉતારા અટાણે બેઠો ઠીક છે. અટાણે સમય છે તો નવું થોડુંક અપડેટ કરી લઈએ. કલમ ખટારો હજુ ફરે પૂછાઈ ગયો તો એ પણ યાદ કરવા જોઈએ. કલમ ખટારો મને નહોતો આવડ્યો. ટૂંકમાં બતાવવા મારી બુક. આ બુકમાં અટાણે ઉતારા. આ જૂની બુક છે મારી. લગભગ 2020માં એન્જલ એકેડમી હામદ ગઢવીને રિઝનિંગમાંથી આમ આખું રિઝનિંગ કરેલું છે. વેના જેટલા ટોપિક છે. ચાલુ છે કામ આનું. અપડેટ હાલે બધું. જો આ બુક બધું નવું બને ગયું. હિસ્ટ્રીની છે કોઈ. આ બે હિસ્ટ્રીની છે. આ જીસીઆરટી સબ આખી છે આમાં. આમાં જઈએ શાહીનો હિસ્ટ્રીની આખી ઉતારેલી છે. ગુજરાતની ને ભારતની બેયની આમાં કોમ્બો આવે. પછી આ ભારતનો વારસો છે. આ વારસો પણ હમણાં એક દી બનાવ્યો પાછો, અને એવામાં ગુજરાતનો વારસો એડ કરવાનો છે. અને આ બંધારણની બુક છે મારી. ને આ ભૂગોળ આવે છે. આમાં ભારત અને ગુજરાતનું બેયનું ભૂગોળ મેં લખી નાખ્યું. પક્ષ મારી હેન્ડરાઇટિંગ આમાં થોડીક ખરાબ છે, એટલે આની કદાચ મેળાવે તો બદલાવી. આમાં સ્પેશિયલ ભારતનું ભૂગોળ નવું મેં ઉતારેલું છે. થોડીક મારી હેન્ડરાઇટિંગ સ્પીડમાં લખ્યું એટલે કેવર આવે. આ નદીઓ છે સિંધુના. ના આ વિજ્ઞાન છે. આ બે વિજ્ઞાનની બુક છે. જે ટોપિક બધા છે આમાં કવર કર્યા. ના ભૌતિક ભૂગોળ સ્પેશિયલ અભિજીત ઝાલાના ઓલામાંથી મેં ભૌતિક ભૂગોળ ઉતારેલું. આવી રીતના છે. જો આ માસડો આમાં પડ્યો. ના ક્રિમિનલનું ફોર્મ છે. સીધો ફોર્મ ક્રિમિનલ પૂરું થઈ ગયું, ફોર્મ ચાલુ થાય એટલે ફોર્મ ભરાવા જ જવાનું છે. ફોર્મ ચાલુ થવા જોઈએ. તો હાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરી દઈએ. જોતા જાવ આગળના બ્લોગમાં ધીરે ધીરે. થોડીક હેન્ડરાઇટિંગ ખરાબ છે તો હાલે. મને સમજાય એટલે આવી ગયું બધું આમાં. ના મેં પોલીસ કોન્સ્ટેબલનું હજુ ફરે જે પેપર હતું એ ઘરે બેન સોલ્વ કર્યું હતું. આ રહ્યા અહીં લખેલા છે. આ પાર્ટ એમાં 39 અટેન્ડ કર્યા અને પાર્ટ બીમાં 40. ટોટલ 121 અટેન્ડ કર્યા હતા. એમાંથી મારે લગભગ 110 ને આડેગાડે 7 ને આડેગાડે થયા હતા બધા થઈને. પાર્ટ એમાં મારે કંઈક 31 જેવું થયું હતું. પાર્ટ બીમાં કદાચ 70 કાં 71 થયા હતા કદાચ. ઘરે બેન સોલ્વ કર્યું હતું. મેં તો ટ્રાય કરવા કે આપણે કેટલાક પાણીમાં છે મફાઈ જાય. ચાલો હવે આગળના ઓલા મળીએ પાછા. જોતા જાઓ કન્ટિન્યુ. તો કેમ છો બધાને? જોયું મારું ડેઇલીનું રૂટિન લાઈફ આવું છે. સવારે 5 વાગ્યાથી રનિંગ કરવાનું, સાંજના 5 વાગે પાછું મૂકવાનું. ડેઇલીને 12 કલાક થાય. 12 કલાક રીડિંગ નથી થતું. અટાણે તો 6 કલાક જેવું થાય. અમારા ફિલ્ડમાં એવું છે કે ગર્લફ્રેન્ડનો બર્થડે યાદ ન રાખે તો હાલે, પણ ગાંધી બાપુનો બર્થડે યાદ રાખવો પડે અમારે. એ એક માર્ક આપીને જાય. અમારા ફિલ્ડમાં જેને આવવું હોય એ મોહ માયા સંસારને ત્યાગ કરે ને જ આવવાનું. આમાં સંસારને કોઈ બીજું સપનામાં આવે તો એ ન હાલે. ગાંધી બાપુ સત્યાગ્રહ કરતો હોય ને એ આવે તો હાલે ને. એ
ફાયદો કરીએ 2 માર્કનો. અંગ્રેજ આવતા હોય, પછી મંગલ પાંડે આવતો હોય, અમારા સપનામાં એવા બધા વધારે આવતા હોય. અટાણે અને આ બધી જે આજે અમે એક્સરસાઇઝ બતાવીને એ અમારે ડેઈલી રૂટીનમાં કરવી પડે, નકર તો આ લેગામટ છે, ગોઠણું, પગના હાડકા ને બધા ફેલ થઈ જાય. આ લેગામેન્ટમાં મારે હજી પ્રોબ્લેમ છે, 2021થી વાંધો છે. એમાં હું ડેઈલી રનિંગ કરું ને તો સાઈડમાં મને દુખાવો થાય. તો હવે ડૉક્ટરને બતાવી લીધું, એક્સરે કરાવી લીધું, કોઈ વસ્તુ બતાવતી નથી મને કે લેગામેન્ટનો પ્રોબ્લેમ છે, એ તો રહેવાનો છે. તો હવે ભલે જે થતું હોય, હું અત્યારે વીકમાં 2 ફેર રનિંગમાં જાઉં. એક ફેરે 5 મારવાનું અથવા તો CR મારવાનું, એક ફેર 3 કિલોમીટર 2 કિલોમીટર એવી રીતના ચાલુ છે. આજ તો કોઈ બીજો ટોપિક હતો અને બ્લોગ ઉતારવામાં, ડેઈલી મારું રૂટીન લાઈફ બતાવવાની કોશિશ કરી. હાલો તો હવે પાછા નેક્સ્ટ બ્લોગમાં આપણે આગળ કંઈક નવો વિષય લઈને મળીએ. હવે તો રામી રામ, આવજો ભાઈ બધા હતા.